ગુડ મોર્નિંગ ગર્લ્સ. મૂળભૂત મનોવિજ્ઞાન ગ્રુપ એમાં આપણે ચેપ્ટર 2 જોઈ રહ્યા છે, વિચારણા. એમાં આપણે સૌથી પહેલાં વિચારણાની વ્યાખ્યાઓ વિશે વાત કરી હતી, જે આપણને ગેરેટ અને મન નામના મનોવૈજ્ઞાનિકોએ આપેલી છે. વિચારણા એ જોઈ ના શકાય એવો આંતરિક મનોવ્યાપાર છે અને એમાં શારીરિક ક્રિયાઓ લગભગ ઓછી છે, એ આપણે જોયું હતું. એના પછી આપણે વિચારણાના પ્રકારો, બે જે પ્રકારો છે એના વિશે ચર્ચા કરી હતી. એમાં પહેલું હતું પ્રોબ્લેમ સોલ્વિંગ, સમસ્યા ઉકેલ અને કલ્પના વિહાર, અને બીજી આપણે વાત કરી હતી ઇમેજલેસ થિંકિંગ, પ્રતિમા રહિતની વિચારણા. આપણે બંને જોયું હતું, બરાબર છે, કે સમસ્યા ઉકેલ એ કેવું ક્રમિક છે. જ્યારે વ્યક્તિ કોઈ પણ સમસ્યાના સંદર્ભમાં વિચાર કરે છે તો એનો વિચાર છે એ કેવો નિયંત્રિત હોય છે, જે કેવો કાબૂમાં હોય છે. જ્યારે કલ્પના વિહારની અંદર વ્યક્તિ જે પણ વિચારે છે એનું સ્મરણ એની ઈચ્છા મુજબનું હોય છે, પણ બંનેની પૂર્વ શરત એ પૂર્વ અનુભવ છે. આ આપણે ચર્ચા કરી હતી. આપણે પ્રતિમા રહિત વિચારણાની ચર્ચા કરી હતી અને એની અંદર જે વિવાદ છે એના વિશે પણ આપણે વાત કરી હતી. હજી સુધી એના વિશેના સંશોધનો ચાલી જ રહ્યા છે કે કોઈપણ પ્રકારની વિચારણા ઇમેજલેસ હોઈ શકે કે ના હોઈ શકે. પણ આપણે એવું પણ જોયું હતું કે 90% રીતે આધુનિક મનોવૈજ્ઞાનિકો એવું માને છે કે કોઈ પણ વિચારણા છે એમાં 90% જેટલી પ્રતિમા હોય છે. ઇમેજલેસ થિંકિંગ એ બહુ શક્ય નથી, એ વિશેની આપણે ચર્ચા કરી હતી. આજે આપણે જે જોવાના છે એ છે ડિફેક્ટ્સ ઓફ થિંકિંગ, સામાન્ય ક્ષતિઓ. વિચારણામાં સામાન્ય ક્ષતિઓ. હવે વિચાર ક્રિયામાં જે દોષો ઉત્પન્ન થાય છે, જે ક્ષતિઓ ઉત્પન્ન થાય છે, એના અનેક કારણો છે. ઘણા એવા કારણો છે જે તાર્કિક છે, જે લોજિકલ છે, એના કારણે ભૂલો થઈ શકે. પણ ઘણા એવા ખ્યાલો છે કે જે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ યોગ્ય નથી, જે આપણને અવૈજ્ઞાનિક ખ્યાલો રાખે. એટલે આપણે આજે જેની વાત કરવાના છે એ એવા ખ્યાલો છે, બંને તાર્કિક ખ્યાલો પણ આપણે જોવાના છે અને અતાર્કિક ખ્યાલો, એટલે વૈજ્ઞાનિક અને અવૈજ્ઞાનિક બંને પ્રકારની જે ક્ષતિઓ છે, જે દોષો છે, જે ભૂલો થાય છે વિચારણામાં, એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. એમાં જે પહેલો ખ્યાલ છે એ અવૈજ્ઞાનિક ખ્યાલ છે. એ છે અંધવિશ્વાસ કે વહેમી માન્યતાઓને લીધે ઉત્પન્ન થતી ભૂલો. બરાબર, શું છે? અંધવિશ્વાસ કે વહેમી માન્યતાઓને લીધે ઉત્પન્ન થતી ભૂલો. આપણે ઘણી બધી વસ્તુઓ છે જેમાં અંધવિશ્વાસ કરીએ છીએ. દાખલા તરીકે આપણે ઘણીવાર પુરાવા વિના, એટલે કોઈ પણ પ્રકારના પ્રૂફ વિના અમુક નિર્ણયો ઉપર આવી જઈએ છીએ અને આપણને જે મનગમતી માન્યતાઓ છે એમાં આપણે આસાનીથી સામેલ થઈ જઈએ છીએ. દાખલા તરીકે મારું મન એમ કહેતું હતું કે અમુક કાર્યમાં હું નિષ્ફળ જ જવાની છું. મારું મન કહેતું હતું કે આજે તો કંઈક સારું જ થવાનું છે, આજે તો કોઈ આવવાનું જ છે. મન, બરાબર છે. આ પ્રકારના અનુમાનો છે એ મોટે ભાગે બનાવ બન્યા પછીના હોય છે. બરાબર ને? કારણ કે નિષ્ફળ થઈ ગયા પછી આપણે એમ કહીએ છીએ કે મારું મન કહેતું હતું કે આજે આ કામ નહીં જ થાય, અથવા કોઈ આવે છે પછી આપણે એમ કહીએ છીએ કે મારું મને એવું લાગતું જ હતું કે આજે કોઈ આવશે. એટલે આ બધા અનુમાનો એવા છે કે એ બનાવ બની જાય પછી ના હોય છે. બરાબર છે. અને એમાં ભાવિની આગાહી, મતલબ ભવિષ્યની આગાહી કરવામાં જ્યારે આ પ્રકારનો આશરો લેવામાં આવે છે ત્યારે તે પ્રત્યે કેવું શંકાશીલ બનવા જેવું, યા તો અંતઃસ્ફૂર્ણાએ છેતરામણી હોય એવું બની શકે છે અંધવિશ્વાસમાં. દાખલા તરીકે ઘણી એવી ગૂઢ માન્યતાઓ છે, બરાબર છે, એવી શ્રદ્ધાના વિષયો છે કે જેને આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ, જેને આપણે વહેમ કહીએ છીએ. દાખલા તરીકે બિલાડી આડી ઉતરે તો કામ નિષ્ફળ જશે, કે અપશુકન ગણાશે, કે છીંક આવવાથી અપશુકન ગણાય, અથવા કૂતરું રડે તો કોઈનું મૃત્યુ થાય. બરાબર છે. કાગડો ઘર આગળ બોલે તો કોઈ આવે, અથવા કંઈક ખરાબ થવાનું છે. બરાબર છે. આ બધી માન્યતાઓ છે એને આપણે અંધશ્રદ્ધામાં કે વહેમમાં ગણાવી શકીએ છીએ.
અહીંયા આગળ આ પ્રકારની વિચારણાની વાત કરેલી છે કે એ વ્યક્તિના મનોવલણ પર આધારિત છે અંધશ્રદ્ધા. એને ગમતો વિષય હોય તો એ માની લે છે. એક પ્રકારની બચાવ પ્રયુક્તિ પણ છે. આ પહેલી વિચારસરણીની ક્ષતિની અહીંયા આગળ ચર્ચા કરેલી છે. બીજું અહીંયા આગળ આપ્યું છે એ પ્રમાણે ઈચ્છા અનુસારની વિચારણા અને યૌક્તિકીકરણ. દાખલા તરીકે અહીંયા લખ્યું છે એ પ્રમાણે કે રાજકારણમાં કે વિજ્ઞાનમાં કે દૈનિક જીવનમાં આપણને જે વસ્તુ અનુકૂળ હોય એને આપણે સાચું માની લેવાની ટેવ ધરાવીએ છીએ. બરાબર છે ને? કશુંક એવું થાય તો આપણે એમ કહીએ છીએ કે હા ખબર જ હતી કે આવું થશે જ, એક્સેપ્ટેબલ છે. અહીંયા આગળ કેવું લખ્યું છે કે એને ઈચ્છા પ્રકારની વિચારસરણી કહેવાય છે. તટસ્થ રીતે કે વસ્તુ નિષ્ઠ રીતે કે પછી સત્ય શોધવાનો જો આપણો આશય છે એ આપણને ભાગ્યે જ સ્વીકાર્ય હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ છે એ એની અંદર સત્ય શોધવા જાય, દાખલા તરીકે હમણાં જ આગળ અંધશ્રદ્ધાની વાત કરી તો એના વિશે કંઈ પણ કોઈ બી એવી અંધશ્રદ્ધા હોય તો એ અંધશ્રદ્ધા વિશે આપણે એમ કહીએ કે આવું ના હોય તો એ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિઓ એ આસાનીથી એ વસ્તુને માની નહીં લે. એમને પેલું વધારે સફિશિયન્ટ લાગે છે. બરાબર ને? વધારે એક્સેપ્ટેબલ લાગે છે. કોઈ એને ચેલેન્જ કરે અને એવું ના જ થાય. દાખલા તરીકે એવું કહે છે કે સાવરણી ઘરમાં ઊભી મૂકે ને તો ઝઘડો થાય. એટલે જે વ્યક્તિ એવું માનતી હોય કે સાવરણી ઊભી મૂકવાથી ઝઘડો થાય, એ ઘરમાં સાવરણી ઊભી મૂકેલી જુએ એટલે તરત એમ કે આ સાવરણી ઊભી કેમ મૂકી છે, સીધી મૂકો. એટલે જે વ્યક્તિ એમાં નહીં માનતી હોય એ શું કહેશે કે એવું કશું નહીં, સાવરણી ઊભી મૂકવાથી ઝઘડો થાય એવું ના હોય. એટલે પેલી વ્યક્તિ જે એમાં બિલીફ કરે છે, એની માન્યતા એવી છે, એ શું કહેશે કે ના ના સાવરણી છે એને તમે ઊભી મૂકી છે એની જગ્યાએ આડી કરો જ, નહીં તો ઝઘડો થશે જ. અને સામેવાળી વ્યક્તિ કહે છે કે એવું કશું ના હોય, સાવરણી ઊભી મૂકવાથી ઝઘડો ના થાય. મેં કીધું ને કે સીધી મૂકો, એને નીચે આડી મૂકી દો, ઊભી રાખશો તો ઝઘડો થશે જ. અને પછી એમાંથી ખાસું બધું બોલવાનું થાય અને પછી બોલવાનું થાય એટલે કે યાર શું આ તમે કરો છો, પેલી વ્યક્તિ આડી મૂકી દે. થયો ને ઝઘડો, ઊભી મૂકી હતી ને એટલે જ ઝઘડો થયો. એટલા માટે સવારમાં માથાકૂટ થઈ. એણે શું કર્યું, એ વસ્તુ સાથે એ વાતચીતને એની સાથે જોડી દીધી. પહેલેથી સાવરણી આડી મૂકી હોત ને તો આ માથાકૂટ થાત જ નહીં. ઊભી મૂકી એટલા માટે થઈ, એમ ઊંધું થઈ ગયું. બરાબર છે? એટલે આપણને જે વસ્તુ રોજિંદા જીવનમાં જોઈએ છે, પછી દૈનિક લાઈફમાં મતલબ જોઈએ છે, જે રાજકારણ સાથે જોડાયેલી છે, જે વિજ્ઞાન સાથે જોડાયેલી છે, એ આપણને ઇઝીલી એક્સેપ્ટેબલ છે. બરાબર છે? તો એ આપણે એનાથી કંઈ અલગ છે એ એક્સેપ્ટ કરવા બહુ આસાનીથી તૈયાર થઈ જતા નથી. દાખલા તરીકે સચિન હોય અને ક્રિકેટ રમતો હોય તો એ સારા રન બનાવશે આપણને ખબર જ છે. બરાબર? અને સચિન છે તો એ 99 પર નર્વસ 99 થાય છે, જે આઉટ થાય છે, તો એ આપણને ખ્યાલ છે જ. તો એ એક્સેપ્ટેબલ છે, એવું થશે. પણ એ 0 પર ડક આઉટ થઈને જતું રહેશે તો એ આપણે એક્સેપ્ટ નહીં કરી શકીએ. આપણે હશે ક્યારે આઉટ હો, એ બને જ નહીં. પણ 99 પર આઉટ તો કે હા, એ શક્ય છે, એક્સેપ્ટેબલ છે. આપણે આપણી લાઈફમાં આ સત્ય વણાઈ ગયેલું છે. બરાબર? તો આવું ઘણું બધું છે કે જે આપણે આપણી જિંદગીમાં માની લીધેલું છે કે આવું જ થાય, રૂટીનમાં આવું જ થાય અને આવું જ થવું જોઈએ. એના કરતાં અલગ થાય છે તો એને એક્સેપ્ટ કરવું એ થોડું મુશ્કેલ બને છે. બરાબર છે? દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે કે ચૂંટણીમાં કોઈ વ્યક્તિ ઊભી હોય અને આગળથી જ્યોતિષને જઈને મળ્યું હોય અને જ્યોતિષે એમ કીધું હોય કે તમારા માટે પરિસ્થિતિ બધી અનુકૂળ છે અને તમે જ જીતશો, એટલે એના માટે જ્યોતિષી કેવો છે તો કે એ સાચો છે. બરાબર છે? અને એ જ પ્રકારે વર્તન કરશે કે એ વ્યક્તિ જીતવાની જ છે, જાણે અજાણે. આપણે મતલબ એવું નથી કે આપણે એ વસ્તુ માની જ લઈએ, પણ જાણે અજાણે પણ એ વસ્તુને આપણે કેવી કરીએ છીએ તો કે એક્સેપ્ટ કરીએ છીએ. અને એમ કરી અને આપણે માન્યતા છે એને સાચી પાડવાના જ પ્રયત્નો કરીએ છીએ. બરાબર છે? ઓકે. એના પછી ત્રીજું અહીંયા આગળ આપ્યું છે એ છે સંદિગ્ધ શબ્દ પ્રયોગો. સંદિગ્ધ શબ્દ પ્રયોગો, સંદિગ્ધનો અર્થ થાય જેને આપણે કહીએ છીએ કે જેનો અર્થ સ્પષ્ટ ના હોય, જેનો અર્થ સ્પષ્ટ ના હોય એવા પ્રકારના
શબ્દો, એવા પ્રકારની વિચારણા, બરાબર છે. અહીં આગળ લખ્યું છે એ પ્રમાણે કે એવા પ્રકારના શબ્દો એ એવા પ્રકારની વિચારણા એ વિચારણાને વિકૃત કરે છે, વિચાર ક્રિયાને દૂષિત કરે છે. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે પોલિટિકલ જે લીડર્સ હોય છે એ રાજપુરુષો એ લોકશાહી શબ્દનો જે ઉપયોગ કરે છે. લોકશાહી એટલે લોકોથી અને લોકો માટે ચાલતી પ્રક્રિયા, તંત્ર, બરાબર છે, એને લોકશાહી કહેવામાં આવે છે. પણ અહીંયા આગળ લોકશાહીનો જે વાત કરવામાં આવે છે, બરાબર છે, એ કંઈ અલગ જ પ્રકારનું હોય છે. લોકશાહી એટલે બળવાખોરીની વાત નથી. લોકશાહી એટલે તમે લોકોનો ઉપયોગ કરી અને મત લઈ લો એ નથી, અને પછી એમને ભૂલી જાઓ એ નથી, બરાબર છે. તો એ બ્રહ્મમાં નાખે છે વ્યક્તિને એવો શબ્દ જેનો અર્થ દ્વિઅર્થી છે, સામેવાળી વ્યક્તિ માટે અલગ અને જે બોલે છે એ વ્યક્તિ માટે અલગ, બરાબર. તો એ સંદિગ્ધ શબ્દ પ્રયોગ થયો. આ પ્રમાણે ઘણા એવા શબ્દો છે મનોવિજ્ઞાનમાં. સહજ વૃત્તિ એટલે એવી વૃત્તિ જે વ્યક્તિમાં કુદરતી રીતે જોવા મળે છે. પણ જ્યારે અહીં આગળ મેકડુગલ એની વાત કરે છે સહજ વૃત્તિની, તો એનો જે ખ્યાલ છે એ મનોવિજ્ઞાનમાં ઘણી જગ્યાએ સ્વીકાર્ય નથી, બરાબર. એમ કહે છે કે બાળક અંધારામાં જોઈને બી જાય છે અને અમુક વસ્તુમાં ગુસ્સે જ થઈ જાય છે. આ સહજ વૃત્તિઓ જ છે અને હંમેશા એવી ને એવી જ રહે છે. તો મનોવિજ્ઞાન એ વસ્તુઓને ઘણી જગ્યાએ માનતી નથી. એ સિવાય વ્યક્તિત્વ છે, બુદ્ધિલબ્ધિ છે, આ ઘણા એવા શબ્દો છે કે જે સંદિગ્ધ બની શકે છે. વ્યક્તિત્વનો અર્થ દરેક વ્યક્તિ અલગ અલગ હોઈ શકે. કોઈના માટે શારીરિક દેખાવ હોઈ શકે, કોઈના માટે આંતરિક દેખાવ હોઈ શકે, કોઈના માટે શારીરિક આંતરિક દેખાવ બંને હોઈ શકે. મતલબ કોઈ પણ વ્યક્તિ કંઈ પણ શબ્દ વાપરે છે તો એને એ પૂછી લેવું બહુ યોગ્ય ગણાશે કે તમે એનો શું અર્થ કરો છો, બરાબર છે. કેમ કે દરેક વ્યક્તિએ દરેક શબ્દનો અર્થ, એની જે ડેફિનેશન છે, એની વ્યાખ્યા એ અલગ છે. કોઈ વ્યક્તિ જ્યારે એમ કહે કે હું સાચો છું, તો એને એમ કહો કે સાચાની ડેફિનેશન કહો. સાચું એટલે શું? કોઈ વ્યક્તિ એવી છે કે જે ભ્રષ્ટાચાર કરે છે, જે બધું જ ખોટું કરે છે અને છતાં એમ કહે છે કે હું જે કરું છું યોગ્ય છે, તો યોગ્યની ડેફિનેશન કહો કે તમારા માટે યોગ્ય એટલે શું, બરાબર ને. તો અહીંયા આગળ એની વાત કરી છે. એવા સંદિગ્ધ શબ્દ પ્રયોગો છે, એવી સંદિગ્ધ વિચારસરણી છે, વિચારસરણીને દૂષિત કરવાનું, વિકૃત કરવાનું કાર્ય કરે છે. આ એક સામાન્ય ક્ષતિનો પ્રકાર છે. એના પછી છે ચોથું છે એક કિસ્સા પરથી વ્યાપ્તિ. એક કિસ્સા પરથી વ્યાપ્તિ એટલે આગળ લખ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ એક જ પરિસ્થિતિ ઉપરથી આખી પરિસ્થિતિ વિશે વિચારસરણી કરી લે. દાખલા તરીકે કોઈ એક કે બે વ્યક્તિઓ હોય, એમને મળવાથી, કોઈ પણ જૂથની એક કે બે વ્યક્તિ છે એમને મળવાથી અને એમનો જે અનુભવ છે એ જેવો પણ હોય, સારો હોય કે નરસો હોય, એના ઉપરથી આખું જૂથ એના વિશે આપણે સામાન્યીકરણ વિચારસરણી કરી લઈએ કે એ જૂથ સારું છે કે ખરાબ, બરાબર ને. તો એને આપણે શું કહીશું? વિચારિક ક્ષતિ. એક બે વ્યક્તિને મળ્યા અને આપણને એમ લાગ્યું કે નથી સારું, એટલે આખું ગ્રુપ ખરાબ છે, આખું આ જૂથ જ ખરાબ છે, તો એ આપણી વિચારસરણીની ક્ષતિ થઈ. અથવા કોઈ એક બે વ્યક્તિને મળ્યા અને એ સાથે જે ગ્રુપમાં જે કામ કરી રહ્યા છે એકચ્યુઅલી બહુ ઇલીગલ છે, પણ એમની જે કહેવાની, જે બતાવવાની રીત છે એ બહુ જ સારી છે, બરાબર ને. તો લોકો એની અંદર સામેલ થઈ જાય, એમને બહુ જ સારું લાગે અને સામેલ થઈ જાય. પણ બની શકે કે એ આખી વસ્તુ ઇલીગલ હોય. દાખલા તરીકે જેવી રીતના બાળકોને આતંકવાદ તરફ લઈ જવામાં આવે છે, તો એમાં આ પ્રકારની વસ્તુ બની શકે છે, બરાબર છે. એ ઉદાહરણ તરીકે લઈ શકાય છે. એ આગળ ઉદાહરણ આપે છે એ પ્રમાણે કે સરદારજી પણ હંમેશા જોક્સ જ બનતા હોય છે, પણ એવું શક્ય નથી, બરાબર. એ દરેક સરદારજી હોય તો એમને બુદ્ધિ સાથે કોઈ તકલીફ હોય જ. એ જોક્સ છે, એમનું મન મોટું છે કે એ લોકો એવા જોક્સને હસી કાઢે છે, બરાબર છે. ઓકે. દાખલા તરીકે
મારવાડી લોકો છે તો એ લોકો કંજૂસ હોય છે એવી એક વાત છે. પણ આપણે કદી કોઈ મારવાડીને મળ્યા છે? આપણને કદી એવો અનુભવ થયો છે? તો આપણે કેવી રીતના કહી શકીએ કે મારવાડી લોકોને કંજૂસ હોય છે? બરાબર છે. એટલે હું જે વાત કરી રહી છું, શું કહી રહ્યું છું કે કોઈ એક જ કિસ્સા ઉપરથી વ્યાપતી આપણે વસ્તુને માની લઈએ છીએ. તો એવું બની શકે છે આપણે એવા કોઈ બાબત ઉપરથી કોઈ પણ નિર્ણય તારવી દેવામાં ઉતાવળ કરી લઈએ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય કે આપણે રસ્તા પર જતા હોય ને ઝઘડો કરતી હોય અને આપણે એને જોઈને કીધું કે આ તો ખરાબ માણસ છે. બની શકે કે એ વ્યક્તિ ક્યારે ઝઘડો કરતી જ ના હોય, એ જ દિવસે આપણે એથી પસાર થયા ત્યારે જ ઝઘડો કરતી હતી આટલા વખત. તો આપણા મગજમાં તો એ વ્યક્તિની કેવી ઇમ્પ્રેશન પડી ગઈ, તો ખરાબ છે. અને કોઈ એવી વ્યક્તિ હોય જે હંમેશા ઝઘડો કરતી હોય અને એ વખત આપણે એથી પસાર થયા અને શાંત ઊભી હતી. બરાબર છે. એને જે મારતું હતું એ વ્યક્તિ આપણને ખરાબ લાગ્યું, જે માર ખાતું હતું એ બિચારું લાગ્યું. પણ એને માર કેમ પડી રહ્યો છે એ તો જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એ યોગ્ય છે કે નહીં. બરાબર છે ને. તો અહીંયા આગળ શું કહેવામાં આવે છે કે આપણે વિચારણામાં કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ કરી દેવી જોઈએ નહીં. બંને પક્ષને સાંભળવા જોઈએ. કોઈ વ્યક્તિ આપણને આવીને એમ કે મારી સાથે આમ થયું ને આવું થયું ને આવું થયું ને, પછી આપણને એના વિશે એટલું દુઃખ થાય ક્યારે વિચારો. પણ જ્યાં સુધી આપણે બીજી વ્યક્તિને ના સાંભળીએ ત્યાં સુધી આપણે કેવી રીતના નક્કી કરી શકીએ કે એકચ્યુઅલીમાં બિચારું કોણ છે, એકચ્યુઅલીમાં મુશ્કેલીમાં કોણ છે, એકચ્યુઅલીમાં સાચું કોણ છે. બરાબર છે. તો અહીંયા આગળ એના વિશે વાત કરવામાં આવેલી છે. અને જો આવી રીતના જ કોઈ પણ પ્રકારની વિચારસરણી પરથી આવું સામાન્યીકરણ કરવામાં આવે તો કોઈ પણ પ્રકારના એ ગંભીર નિર્ણયો લઈ શકાય છે, ગંભીરતા ઊભી થઈ શકે છે. બરાબર છે ને. એના કારણે વિચારસરણીમાં લાગણી શૂન્યતા, સૂચનવસ્તા અથવા ખોટી ધારણા એ આવી શકે છે. મેં પહેલાં જ આતંકવાદનું ઉદાહરણ આપ્યું. નાના નાના બાળકો છે એ પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ જાય છે. સૂચનવસ્તા છે, એટલું બધું સૂચનવસ્તા છે કે વ્યક્તિ પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ જાય છે. એ લાગણીશીલતાનો અભાવ. બરાબર છે. ભાવશૂન્યતા આવી જાય છે. જીવનમાં કોઈ એક એવો સંબંધ છે કે જે યોગ્ય ના ચાલ્યો, કે જેની અંદર વિશ્વાસઘાત થયો, તો એમ થાય કે અમુક જાતિ જ આખી યોગ્ય નથી, એ જ ખરાબ છે. બરાબર છે. તો એ વિચારસરણી યોગ્ય નથી. તો એ પ્રકારે અહીંયા આગળ વાત કરવામાં આવી છે. તો આજે આપણે જેના વિશે વાત કરી, જેના વિશે ચર્ચા કરી એ છે વિચારણામાં સામાન્ય ક્ષતિઓ. એમાં પહેલાં આપણે અંધશ્રદ્ધાની વાત કરી, બીજું આપણે ઈચ્છા અનુસારની વિચારસરણી અને યૌક્તિકરણની વાત કરી, ત્રીજું આપણે સંદિગ્ધ શબ્દ પ્રયોગોની વાત કરી, અને ચોથી આપણે એક કિસ્સા પરથી વ્યાપ્તિ. આ 4 પ્રકારની સામાન્ય ક્ષતિઓની ચર્ચા કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 વિચારણા એના નવા ટૉપિક વિશે ચર્ચા કરવાના છીએ. થેન્ક યુ.